મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન. મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનને લઈ મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. ગંભીરા મહીસાગર બ્રિજથી થોડા જ અંતરે નદીના પેટાળમાં દિવસ રાત રેતી ખનન ચાલી રહ્યું છે, ત્યારે જવાબદાર તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. મહીસાગર નદી કોઈ ખાનગી મિલકત નથી, છતાં અહીં ગેરકાયદેસર રીતે નદી ખોદી રેતી ઉઠાવવામાં આવી રહી છે. ટ્રેક્ટર અને ડમ્પરો ખુલ્લેઆમ નદીમાંથી રેતી લઈ જતા જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગેરકાયદેસર ખનન ગંભીરા બ્રિજથી થોડા જ અંતરે ચાલી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર ફક્ત કાગળ પર કાર્યવાહી કરતી હોવાનો આક્ષેપ છે. નોટિસ અને પંચનામા થયા છે, પરંતુ ખનન પર આજ સુધી કોઈ અસરકારક અંકુશ આવ્યો નથી. બધું નજરે દેખાય છે, છતાં તંત્ર કેમ મૌન છે? શું કોઈને હપ્તો અપાઈ રહ્યો છે? જનતા હવે સીધો સવાલ પૂછી રહી છે કે શું તંત્રની મૌન મંજૂરીથી રેતી માફિયાઓ નદી લૂંટી રહ્યા છે કે પછી હપ્તાખોરોના કારણે ગેરકાયદેસર ખનન ચાલુ છે? મહીસાગર નદીનું અસ્તિત્વ અને પર્યાવરણ ગંભીર ખતરામાં છે. હવે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારી પેઢી માટે નદી માત્ર નામ પૂરતી રહી જશે. જુઓ કે જવાબદાર અધિકારીઓ આ મામલે ક્યારે અને શું કાર્યવાહી કરે છે.